શેરડી રોપણીને લઈ સુગર સંચાલકો અને ખેડૂતો આમને સામને આવી ગયા છે। ખેડૂતો કહી રહ્યા છે કે ઓક્ટોબરથી શેરડી રોપણી કરો, જ્યારે સુગર ફેક્ટરી સંચાલકો કહી રહ્યા છે 1 સપ્ટેમ્બરથી શેરડી રોપણી કરો। જ્યારે 1 ઓક્ટોબરથી શેરડી રોપાણ કરવા ખાંડ ઉદ્યોગ સંઘના એમડીનો સુગર મિલોને પરિપત્ર પાઠવ્યો। દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરી દ્વારા શેરડી રોપાણની પ્રક્રિયા તારીખ 1 સપ્ટેમ્બરથી કરવા સામે રાજ્યના ખાંડ નિયામકને ચેતવણીનો સૂર મોકલાયો છે। રાજ્યની સમુદ્ર બારડોલી સુગર મિલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી ખાંડનો ઉતારો ઓછો આવતો હોવાની રજૂઆત થતા નવસારી કૃષિ વૈજ્ઞાનિકોની ટીમે ખેતરોની રૂબરૂ મુલાકાત બાદ પોતાના તારણ રજૂ કર્યા છે, જેમાં તારીખ 1 ઓક્ટોબરથી રોપણી થાય તો જ સારો ઉતારો આવવાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે। હાલમાં એકમાત્ર મહુવા સુગર મિલ દ્વારા તારીખ 1 ઓક્ટોબરથી રોપણી થાય છે, જ્યારે સાયન્સ સુગરે આ દિશાનો ઠરાવ કર્યો હતો, પરંતુ આવતા વર્ષે ફરી તારીખ 1 સપ્ટેમ્બરથી રોપણી માટે ઠરાવ કરવા નવો વિવાદ સર્જાયો છે। જ્યારે અન્ય તમામ સુગર મિલો હજુ પણ તારીખ 1 સપ્ટેમ્બરની વાવેતર કરી રહી છે। વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે સપ્ટેમ્બરમાં વરસાદ પડતો હોવાથી જમીન તૈયાર વિના રોપણી થતા ઉતારો અને ઉપજ બંનેને માઠી અસર પહોંચે છે। ઉપરાંત દવના આડેધડ વપરાશ અને લીલો પડવાશ નહીં કરવાને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે। આ સંજોગોમાં માસવાર રોકાણ થાય તો શેરડીની 14 થી 15 માસમાં કાપણી થઈ શકે છે અને ઉત્પાદન સારું રહેવાની સાથે ખેતરમાં બાણિયા પણ ઓછા પડે છે। અગ્રણી જયેશ પટેલે કહ્યું કે ક્લાઇમેટ ચેન્જની અસર ખેતી ઉપર પડી રહી છે, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જરૂરી બની છે। જયેશ દેલાર, ખેડૂત આગેવાન। દક્ષિણ ગુજરાતનો મુખ્ય પાક શેરડી છે અને સહકારી પ્રવૃત્તિના કારખાનાઓને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો ખેડૂત શેરડીની ખેતીને મજબૂત થયો છે। પણ જે રીતે છેલ્લા 50 વર્ષથી જે રીતે સતત શેરડીની ખેતી થઈ રહી છે અને પેટર્ન પણ જે રીતે બદલાય છે, અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી સપ્ટેમ્બરમાં વાવેતર કરવાની જે રીતની ભલામણો થઈ રહી છે, અને ખાસ કરીને જે રીતે સુગર ફેક્ટરીઓ જે સપ્ટેમ્બર વાવેતર આપી રહી છે, અને અનુસંધાનમાં ખેડૂતો વહેલી વાવણીને કારણે વહેલી કાપણીની નીતિને કારણે જે રીતે સ્થિતિ બની છે, સપ્ટેમ્બરમાં સતત વરસાદ અને ઉગાવો પણ ઓછો, અને ખાસ કરીને કૃષિ તજજ્ઞોની પણ જે રીતે ભલામણ આવી રહી છે કે તમારે ઓક્ટોબરમાં જ વાવેતર આપવું જોઈએ, એના અનુસંધાનમાં ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘે તમામ સુગર ફેક્ટરીને પરિપત્ર કર્યો છે। હવે સમય આવી ગયો છે કે તમારે ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ। તમે જો 10 વર્ષ અગાઉ જે દર એકરે ઉત્પાદન 35 ટન હતું, એ ઘટીને આજે 25 ટન થઈ ગયું છે। પણ જે રીતે સંચાલકો પોતાની મનમાની કરી રહ્યા છે અને જે હજુ પણ સપ્ટેમ્બરમાં વાત જે કરી રહ્યા છે આપવાનું જે વાવેતર છે, એ ખેડૂતોમાં ભારે આક્રોશ છે। અને ખાસ કરીને જ્યારે કૃષિ તજજ્ઞોની ભલામણ હોય અને સતત એકરિત ઉત્પાદન ઘટતું હોય, ત્યારે આવનારા દિવસોમાં ઓક્ટોબરનું વાવેતર આપવું સમગ્ર સુગર સંચાલકોએ હવે વિચારવું પડશે, અને ખેડૂતો પણ મક્કમ બન્યા છે કે આવનારા દિવસોમાં ઓક્ટોબરમાં જ વાવેતર થવું જોઈએ। આ અનુસંધાનમાં તમામ સુગર મિલોએ એકત્રિત થઈને ઓક્ટોબરનું વાવેતર કરવું જોઈએ। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।